નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈને એનો નવો સિલેબસ જે બહાર પાડ્યો છે એ નવા સિલેબસ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા જે આવનાર સમયમાં લેવાનાર છે ઓનલાઈન પરીક્ષા, એ પરીક્ષાનો નવો સિલેબસ બહાર પડી ગયેલ છે। તો જોઈએ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનો નવો સિલેબસ। વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાતના ક્રમાંક ફોરેસ્ટ 2023/1ની લિખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને એનો નવા સિલેબસની આજે આપણે વાત કરીશું। તો જોઈએ નવો સિલેબસ। વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022/1ની લિખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીથી ભરવા માટે લિખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે। આ લિખિત પરીક્ષા CBRT કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી માહે ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે। આ પરીક્ષાઓ ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે। આ જે અંગે તમામ સંબંધ કરતા ઉમેદવારોએ નોંધ લેવી। સ્થળ ગાંધીનગર 22/12/2023। હસમુખ પટેલ સાહેબ, સચિવ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ। તો આ સિલેબસની આપણે હવે વિગતે વાત કરીએ, જેની અંદર સિલેબસની આપણે વાત કરીએ તો કે ઇતિહાસની અંદર કયા ટોપિકો, તો કે ગુજરાતના મહત્ત્વના રાજવંશો, અસરો અને પ્રદાન, મહત્ત્વની નીતિઓ, તેમનું વહીવટતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય। ભારતનો 1857નો સ્વતંત્ર સંગ્રામ અને ગુજરાત। 19મી સદીમાં ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારાઓના આંદોલનો, ભારતીય સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વતંત્ર સેનાનીઓનો ફાળો અને ભૂમિકા, સ્વતંત્ર ચળવળ અને સ્વતંત્રોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન, ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારવાદી પગલાઓ અને સિદ્ધિઓ। તો આ ઇતિહાસના સિલેબસના અનુસંધાનમાં ટોપિકો। આગળ વાત કરીએ સાંસ્કૃતિક વારસાની અંદર કોનો, તો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા, તેનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને અસરો, ગુજરાતની કળા કસબ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, વિશ્વ વિરાસત સ્થળો, વર્લ્ડ હેરિટેજ સાઇટ, GI ટેક્સ ગુજરાતના સંદર્ભમાં, ગુજરાત રાજ્યના સંદર્ભમાં। આગળ વાત કરીએ ભારતના બંધારણ અને રાજ્ય વ્યવસ્થા। ભારતના બંધારણનો પણ સમાવેશ છે, જેની અંદર આમુખને લગતા ટોપિકો, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતીય ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જે જોગવાઈ છે એના અનુસંધાનમાં। આગળ વાત કરીએ તો કે એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજનો પણ સમાવેશ છે, કેન્દ્રીય નાણાપંચ અને રાજ્યનું નાણાપંચ, બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કમ્પ્ટ્રોલર અને ઓડિટ જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ વગેરે, વાર્ષિક નાણાકીય પત્રક। તો આ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની અંદર આટલા સમાવેશ। ત્યારબાદ આગળ વાત કરીએ ભૌતિક ભૂગોળની, તો કે વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, જલીય આપત્તિ, ભૂકંપ, આબોહવાકીય બદલાવ। હવે વાત કરીએ ગુજરાતની ભૂગોળની અંદર, તો કે ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો, ગુજરાતની નદીઓ, પર્વતો અને વિવિધ જમીનોના પ્રકાર,
તો કે નદીઓને લગતા, પર્વતો અને જમીનના પ્રકારોની વાત. ગુજરાતની સામાજિક ભૂગોળ, વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશો, વસ્તી ગણતરી 2011 ગુજરાતના સંદર્ભમાં પૂછાય. ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ, ગુજરાતના આર્થિક ભૂગોળ, ગુજરાતની કૃષિ, ઉદ્યોગ, ખનિજ, વેપાર અને પરિવહન, બંદરો એનો સમાવેશ થઈ જાય. ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ, દરેક જિલ્લાઓ અને તેની વિશેષતાઓને લગતા પ્રશ્નો. આગળ વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી, તો કે સામાન્ય વિજ્ઞાનનો સમાવેશ થશે, જેની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપિકની વાત કરીએ તો ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સના કાર્યક્રમો અને સેવાઓ, ઉર્જાના પરંપરાગત બિનપરંપરાગત સ્ત્રોતો એમાંથી. 7મા ટોપિકની વાત કરીએ પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો. આગળ સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા, તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી પૂછાઈ શકે, સંકેત અને તેના ઉકેલો, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો. બીજી વાત કરીએ તો કે ઘાત અને ઘાતાંક, વર્ગ અને વર્ગમૂળ, ઘનમૂળ, ગુસાઅ અને લસાઅને લગતા દાખલાઓની વાત કરીએ. ટકા, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો નુકસાન, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર એના આધારિત, સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ. તો આ રીતે ગણિતની અંદરના પ્રશ્નોની વાત કરીએ તો આ પ્રમાણે પૂછાઈ શકે. એટલે કે સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા એની અંદર આટલા ટોપિકોનો સમાવેશ થશે. આગળ વાત કરીએ તો કે ભાષાકીય જ્ઞાન, જેની અંદર ગુજરાતી ભાષા, રૂઢિપ્રયોગોના અર્થ અને પ્રયોગો. બીજી વાત કરીએ આગળ તો કે કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ, અલંકાર અને તેની ઓળખ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ જોડો છોડો, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ. હવે મહત્ત્વનો ટોપિકની જો વાત કરીએ તો કે પર્યાવરણની અંદર કેવા સમાવેશ થયેલો છે, તો કે પર્યાવરણના ઘટકો અને તેનું મહત્ત્વ, પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો શું છે, માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન, બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસરો. બીજી વાત કરીએ પર્યાવરણ અને જૈવ ભૂ રાસાયણિક ચક્રો, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર વગેરે. બીજી વાત કરીએ તો કે પ્રદૂષણ અને ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન. તો પ્રદૂષણના પ્રકારો આવી જાય, ગ્લોબલ વોર્મિંગ તેની અસરો શું છે, ગ્રીન હાઉસ વાયુઓ, ઓઝોન સ્તરનો ભય, એસિડ વર્ષા, આબોહવા પરિવર્તન અને તેની અસરો, આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો, પગલાઓ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ અને નિવારણ શું છે એને લગતા ટોપિક, ઘન કચરો, ઈ વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન. આગળ વાત કરીએ જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવોની અંદર, તો કે જંગલોની ઉપયોગિતા અને તેના વિવિધ પડકારો, ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકાર, ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ, સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો છે, ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્ત્વની ઔષધીય વનસ્પતિ, જંગલ આધારિત ઉદ્યોગો, ગુજરાતના વન્યજીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ, ગુજરાતના જળ પ્લાવિત વિસ્તારો અને ચેરના જંગલો એને લગતું. એટલે જંગલની અંદર આટલી સમાવેશ થઈ શકે. આગળ વાત કરીએ તો ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, જૈવ વિવિધતા સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો, વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો, વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ, વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરેનો સમાવેશ, પ્રવાસી યાયાવર પક્ષીઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં, સ્વાસ્થ્ય તથા અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો, ગુજરાત રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રો, વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ જેવી કે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ, વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ, પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ. આગળ સમાવેશ થશે વન અને પર્યાવરણને લગતી
વર્તમાન ઘટનાઓ. તો આ પ્રમાણે આ વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ એટલે કે બીટ ગાર્ડની જે પરીક્ષાનો સિલેબસ છે એ તો પરીક્ષાને લગતી અને નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.